ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે સોશિયલ મીડિયા પર આંગણવાડી કાર્યકરો સામે ખોટા આક્ષેપો અને ધમકીભર્યો વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો છે। ઘટનાને પગલે રોષે ભરાયેલી આંગણવાડી કાર્યકરોએ એકઠા થઈ ઉમરલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક સ્થાનિક સોશિયલ મીડિયા ક્રિએટર દ્વારા વિડીયો વાયરલ કરી આંગણવાડીઓ દ્વારા સગર્ભા મહિલાઓને સરકારી અનાજ અને અન્ય યોજનાકીય લાભો ન આપવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। સાથે જ વિડીયોમાં સમગ્ર આંગણવાડી કાર્યકરો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધમકીઓ આપવામાં આવી હતી। આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ નિયમ મુજબ પારદર્શક રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે। તેમની સામાજિક છબીને નુકસાન પહોંચાડવાને બદલે બદનામ કરવાના હેતુથી જ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। કાર્યકરોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે જો વિડીયો બનાવનાર શખ્સ પાસે કોઈ નક્કર પુરાવા હોય તો તે સરકારી તંત્ર સમક્ષ રજૂ કરે, નહીતર વગર કારણે માનહાનિ કરનાર અને ધમકાવનાર સામે પોલીસ વિભાગ દ્વારા સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। ત્યારે આ બાબતે હવે પોલીસ તપાસમાં શું બહાર આવશે તે તો જોવું રહ્યું। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। મારું નામ વસાવા સૌરીબેન શશિગવાનભાઈ છે। હું ગામ ઉમરલા, અમે 3 આંગણવાડી બહેનો છે, તેજસ્વીબેન, વર્ષાબેન અને 3 આશા વર્કર બહેનો ઉમરલા ગામમાં ફરજ બજાવીએ છીએ। આજ રોજ દીપકભાઈ રામાભાઈ વસાવા કરીને જે વ્યક્તિ છે તેને વિડીયો વાયરલ કર્યો છે અમને બદનામ કરવા માટે। એ વ્યક્તિ વિડીયોમાં એવું કહે છે કે આંગણવાડી વર્કર દાળ, ચણા, તેલ બધું સગે વગે કરીને ખાઈ જાય છે અને આશા વર્કર બહેનોને એવું કહે છે કે આશા વર્કર બહેનો ડિલિવરીના પૈસા ખાઈ જાય છે। તેથી આ વ્યક્તિ પાસે પુરાવા હોય તો રજૂ કરે, માટે અમે આજ રોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે આવ્યા છે।